બધા મિત્રોને ગુડ મોર્નિંગ ને જય માતાજી। મિત્રો કેમ છો? બધા મજામાં? આપણે વ્લોગ બનાવવાનું ફરી ચોથા વ્લોગની શરૂઆત કરી દીધી છે આજથી, અને આપણો મોઢે અવળો કંઈક ગાલ હોજી ગયો છે, એટલા માટે જો તમે જોઈ શકો છો અત્યારે મોટું કંઈક લાગી રહ્યું છે। વ્લોગ જોવાનું ના ભૂલતા ને થોડોક સપોર્ટ કરજો મિત્રો। આજે આપણે શું શું કરીશું એ બધું બતાવશું વ્લોગમાં, તો વ્લોગમાં બન્યા રહેજો મિત્રો બધા। મિત્રો આપણે ત્રણમાં સવારમાં જ રખડવા નીકળી ગયા છે બાઇક લઈને જંગલમાં। તમે જોઈ શકો પાણી નદી હાલે છે ને અત્યારે હજી વાગવામાં 7 જ થયા છે, તો એ આપણે નીકળી ગયા છે ઉઠીને સીધા। તો વ્લોગમાં બન્યા રહેજો। આ છે ગામની નદી મિત્રો, તમે જોઈ શકો છો ને આવડો છે ક્રિકેટનું ગ્રાઉન્ડ અત્યારે તો કેમ કે સારું ના હોય। આ છે અમારા હરિપુરનું ક્રિકેટનું ગ્રાઉન્ડ, તમે જોઈ શકો છો અત્યારે વ્લોગમાં। આ છે હર્ષદભાઈ, અત્યારમાં બિલેશ્વર મહાદેવે જઈ આવ્યા છે હર્ષદભાઈ। આપણું મકાન તમે જોઈ શકો છો, આ છે આપણી બજુડી હમણાં જાણી ગાય એની। આ છે આપણા મકાન, આ બધા આવા કાંઈક છે મિત્રો। આ છે આપણા મમ્મી, હમણાં આપણે અહીંથી જાહુ હરિપુરથી સત્તરિયા ગીર, તો બ્લોગમાં તમે બન્યા રહેજો મિત્રો, બતાવશું બધું। એટલે મિત્રો નાજાપુર પૂગી ગયા છે, હમણાં થોડી વારમાં સત્તરિયા આવી જાય, તમને બતાવું હમણાં, તો વ્લોગમાં તમે જોડાઈ રહેજો। આ છે સુરજગઢ, સુરજગઢ પૂગી ગયા છે હમણાં, બસ અહીંથી સત્તરિયાનો રસ્તો આવશે, ત્યાંથી આપણે જવાનું છે સત્તરિયા, હમણાં થોડી જ વારમાં પૂગી જાવ। આ છે સત્તરિયા જવાનો રસ્તો, આવી રીતના કંઈક છે। તો ફાઇનલી મિત્રો સત્તરિયા પૂગી ગયા છે, આ ત્યાંની પ્રાથમિક શાળા છે, કામ ચાલુ છે પ્રાથમિક શાળાનું। તો ફાઇનલી મિત્રો સત્તરિયા પૂગી ગયા છે આપણે। અહીંયા મેલડીમાંની ખીર જુવાર વાવ્યા છે, મમ્મી આગળ વહી ગયા છે, વ્લોગમાં બન્યા રહેજો, હમણાં બતાવીશ। આ છે મેલડી માતાજીનું મંદિર, આપણે જે ખીરની જુવાર વાવ્યા છે એ મિત્રો। આપણે સત્તરિયાથી પાછા જઈએ છીએ આપણા ઘરે હરિપુર સત્તરિયા। હવે હમણાં થોડી વારમાં પાછા પૂગી જશું આપણે હરિપુર। આપણે પાછા સડી ગયા છે સાસણવાળા રસ્તે, ત્યાંથી ભાલસરથી પછી આપણે હરિપુર જવાનું છે। ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છે પાછા હરિપુર ગામમાં આપણા, બ્લોગમાં બન્યા રહેજો, હમણાં બતાવીશ બધું। મિત્રો અમે પૂગી ગયા છે ઘરે પાછા, આ છે આપણું ઘર। તો હવે થોડીક પેટ પૂંજા કરી લઈએ મિત્રો, અમે પૂગી ગયા છે ઘરે પાછા, આ છે આપણું ઘર। તો હવે થોડીક પેટ પૂંજા કરી લઈએ। ફાઇનલી મિત્રો આપણે હજી ઉઠ્યા જઈએ, બપોરના સુઈ ગયા છે તો હજી ઉઠ્યા ખાઈ પીને। હવે ભૂખ લાગી છે તો પાછી મેગી બનાવે છે, આપણે મેગી ખાવાની છે, તો મેગીનું કામ ચાલુ છે બનાવવાનું। જોઈ શકો છો તમે મેગી બને છે, હમણાં બની ગઈ પછી બતાવું મેગી। ફાઇનલી મિત્રો હવે મેગી બની ગઈ છે, આ છે આપણી મેગી, તો આપણે ખાઈ લઈએ। ફાઇનલી ગાય જે અહીંયા રોટલી બનવા માંડી છે। હવે આપણે અત્યારે 6:30 વાગ્યા છે, તો આજનો મિની વ્લોગ આપણે અહીંથી પૂરો કરીએ। કાલે મળીએ પાછા ફરી બીજા વ્લોગમાં, તો બધાને બાય મિત્રો, જય માતાજી, અને થોડોક સપોર્ટ કરજો અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો।